મારા ઘરમાં એક બનાવ થઈ ગયો, તને ખબર નહીં હોય. હે? મારી છોકરી મુસલમાનનો છોકરો લઈને વીગ્યો, તને ખબર છે? પછી છોકરાનો બાપો મરી ગયો, તને ખબર નથી કઈ? ખોનેડી પાસે બદલામાં ટીંગાડી દીધો, ટીંગાડવાની ટીંગાડી દીધો XYZ. એનું આવ્યું હું આત્મહત્યા, મરી ગયો બિચારો, આવ્યું કે આત્મહત્યા કરી ગયો. જૂનાગઢના રાજુ સોલંકી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાજુ સોલંકીની વાયરલ ઓડિયો ક્લિપથી ખળભળાટ મચ્યો છે. દીકરીને ભગાડી જનારા મુસ્લિમ શખ્સના પિતાને માર્યાની ચર્ચા ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે. શું હકીકત રાજુ સોલંકીએ જ એ વ્યક્તિની હત્યા કરી છે? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. જૂનાગઢના રાજુ સોલંકી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. જૂનાગઢના રાજુ સોલંકી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાજુ સોલંકીની વાયરલ ઓડિયો ક્લિપથી ખળભળાટ મચ્યો છે. રાજુ સોલંકી અને અજાણ્યા શખ્સ વચ્ચેની વાતચીત વાયરલ થઈ છે. દીકરીને ભગાડી જનારા મુસ્લિમ શખ્સના પિતાને માર્યાની ચર્ચા ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે. માર્યા બાદ આત્મહત્યા દેખાડવાનો પણ પ્રયાસ કરાયો છે તેવી ચર્ચા ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે. ત્યારે પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું હકીકત રાજુ સોલંકીએ જ એ વ્યક્તિની હત્યા કરી છે? આત્મહત્યા બાદ કેમ કોઈ તપાસ ન થઈ? આવા તમામ સવાલો અત્યારે આ વાયરલ ઓડિયો ક્લિપ ઉપરથી ઉઠી રહ્યા છે. વાયરલ ઓડિયો ક્લિપની ન્યૂઝરૂમ ગુજરાત પુષ્ટિ નથી કરતું, પરંતુ વાયરલ ઓડિયો ક્લિપથી ખળભળાટ એ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અત્યારે હચમચી ગયો છે. કારણ કે રાજુ સોલંકી જે હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહેતા હોય છે, ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સાથે તેમનો એ વિવાદ, ત્યારબાદ સમાધાન, અને સમાધાન બાદ પણ અનેક મારવાની ઘટના હોય, ધમકી આપવાની એ ઘટનાઓ હોય. અનેક વખત રાજુ સોલંકી ઉપર એ ક્યાંક ને ક્યાંક આરોપો લાગતા હોય છે, તે વિવાદોમાં રહેતા હોય છે. અને આ વિવાદો વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે, જેમાં તેઓ એક અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરતા નજરે પડે છે. અજાણ્યા વ્યક્તિને તેઓ કહી રહ્યા છે કે મારા ઘરનો એક બનાવ છે, જેમાં મારી દીકરીએ મુસ્લિમ છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે. તેમના પિતાને એ કેવી રીતે ઝાડ સાથે લટકાવી દીધા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આત્મહત્યા દેખાડવાનો પ્રયાસ થયો. પરંતુ શું હકીકત રાજુ સોલંકીએ તે મુસ્લિમ છોકરાના પિતાની હત્યા કરી છે કે કેમ આત્મહત્યા બાદ કોઈ તપાસ ન થઈ? આવા તમામ સવાલો અત્યારે એ પોલીસ તંત્ર સામે પણ ઉઠી રહ્યા છે. રાજુ સોલંકીને આ વાયરલ ઓડિયો ક્લિપથી સમગ્ર વિસ્તારની અંદર પણ ઉઠી રહ્યા છે કે હકીકત રાજુ સોલંકીએ જ તે મુસ્લિમ વ્યક્તિની હત્યા કરી છે કે શું? પરંતુ આવો પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળી. આ ઓડિયો ક્લિપની પુષ્ટિ એ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ ઓડિયો ક્લિપથી અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આવો આપણે રાજુ સોલંકી અને અજાણ્યા વ્યક્તિ વચ્ચે શું વાતચીત થઈ તે ઓડિયો ક્લિપ પહેલા સાંભળીએ. જો આમે તને હું વાત કરું હમણાં. ના યાર, તું મારી વાત સાંભળી લે. તું મારી વાત સાંભળી. હા. મારા ઘરમાં એક બનાવ થઈ ગયો, તને ખબર નહીં હોય. હે? મારી છોકરી મુસલમાનનો છોકરો લઈને વીગ્યો, તને ખબર છે? હા, એ હશે કદાચ. મારી છોકરી વી ગઈ, હા. પછી છોકરાનો બાપો મરી ગયો, તને ખબર નથી કઈ? ના, એ ખબર નથી. હા ભાઈ, વિડીયો મેન પૂછો ક્યાં મળ્યો છોકરાનો બાપો? ભાઈ ખોનેડી પાસે બદલામાં ટીંગાડી દીધો, ટીંગાડવાની ટીંગાડી દીધો XYZ. હા. બરાબર. એનું આવ્યું હું આત્મહત્યા, મરી ગયો બિચારો, આવ્યું કે આત્મહત્યા કરી ગયો. હા. સમજી ગયો? એમાં આખું બોલે વિડીયો. જો આમે તને હું વાત કરું હમણાં. ના યાર, તું મારી વાત સાંભળી લે. તું મારી વાત સાંભળી. હા. મારા ઘરમાં એક બનાવ થઈ ગયો, તને ખબર નહીં હોય. હે? મારી છોકરી મુસલમાનનો છોકરો લઈને વીગ્યો, તને ખબર છે? હા, એ હશે કદાચ. મારી છોકરી વી ગઈ, હા. પછી છોકરાનો બાપો મરી ગયો, તને ખબર નથી કઈ? ના, એ ખબર નથી. હા ભાઈ, વિડીયો મેન પૂછો ક્યાં મળ્યો છોકરાનો બાપો? ભાઈ ખોનેડી પાસે બદલામાં ટીંગાડી દીધો, ટીંગાડવાની ટીંગાડી દીધો XYZ. હા. બરાબર. એનું આવ્યું હું આત્મહત્યા, મરી ગયો બિચારો, આવ્યું કે આત્મહત્યા કરી ગયો. હા. સમજી ગયો? એમાં આખું બોલે વિડીયો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.